Audio Jungle. Audio Jungle. હેલો એવરીવન, જય શ્રી કૃષ્ણ. મારી ચેનલમાં તમારું સ્વાગત છે. આજે હું શિયાળા સ્પેશિયલ ગરમા ગરમ મેથીના ગોટાની રેસીપી શેર કરવાની છું. શિયાળામાં ગરમા ગરમ મેથીના ગોટા અને ચટણી ખાવાની ખૂબ જ મજા પડે છે. પણ તમારા મેથીના ગોટા જો પરફેક્ટ રીતે ન બનતા હોય તો આ રીતથી તમારા મેથીના ગોટા પહેલી જ વારમાં બહાર જેવા લારી પર મળે તેવા બનશે અને રૂ જેવા પોચા જાળીદાર બનશે. ચેનલ પર નવા હોવ તો જરૂરથી ચેનલ સબસ્ક્રાઈબ કરજો, જેથી મારા દરેક વિડીયોનું નોટિફિકેશન તમારા સુધી પહોંચશે. તો આજે હું મેથીના ગોટાની રેસીપી શેર કરવાની છું. તો એના માટે મેં આ સામગ્રી લઈ લીધી છે. તો 2 વાટકી જેટલો મેં ચણાનો લોટ લઈ લીધો છે. એ આપણે બાઉલમાં નાખી દઈશું. અને આ એક બાઉલ મેથી લઈ લીધી છે, મેથીની ભાજી, જે શિયાળામાં ફ્રેશ મળે છે. અને એની અંદર નાખવા માટે આ લીલું લસણ લીધું છે, જેને મેં ઝીણું ઝીણું કાપી લીધું છે. એ એક નાની વાટકી જેટલું લઈ લીધું છે, લગભગ 1 મુઠ્ઠી જેટલું. અને 1 મુઠ્ઠી જેટલા મેં આ લીલા ધાણા લીધા છે, એ પણ આપણે અંદર નાખી દઈશું. અને આ 2 થી 3 મરચાં લીધા છે, તીખા લીલા મરચાં, એ પણ આપણે નાખી દઈશું અંદર. ઝીણા ઝીણા કટ કરી લીધા છે મેં એને. અને આ આખા ધાણા અને કાળા મરી છે, જે અડધી ચમચી મેં કાળા મરી લીધા છે અને અડધી ચમચી આખા ધાણા લીધા છે, જેને મેં ખાંડણીમાં કચરા વાટી લીધા છે. એ આપણે અંદર નાખી દઈશું. હવે સ્વાદ અનુસાર અંદર મીઠું નાખીશું. અડધી ચમચી હિંગ નાખીશું અંદર. અને 1 પોણી ચમચી જેટલો આપણે અજમો નાખીશું અંદર. એને હથેળીમાં આવી રીતે લઈને ક્રશ કરીને નાખવાનો છે, એટલે એનો સારું ટેસ્ટ આવશે. હવે આપણે બધું મિક્સ કરી લઈશું. આ મિશ્રણમાં આપણે હળદર નથી નાખવાની, કારણ કે હળદર વગર એનો કલર બહુ સરસ આવશે. આપણે બધું મિક્સ કરી લઈશું. હવે આપણે એની અંદર થોડું થોડું પાણી ઉમેરતા જવાનું છે. એકદમ એનું લિક્વિડ બેટર નથી બનાવવાનું, નહીં તો પછી ગોટા બરાબર નહીં બને. તો હવે બેટર તૈયાર થઈ ગયું છે. આ ટાઈપનું આપણે એનું બેટર રવા દઈશું. થોડું થીક જ રવા દઈશું તો સારા ગોટા બનશે. હવે આપણે એને થોડું હલાવી લઈશું એક જ ડાયરેક્શનમાં. તો હવે આપણું ગોટાનું બેટર રેડી થઈ ગયું છે. તો હવે અડધી ચમચી આપણે ખાવાનો સોડા અંદર એડ કરીશું. હવે એની ઉપર આપણે આ અડધું લીંબુ નાખી દઈશું. હવે આપણે ફરીથી મિક્સ કરી લઈશું. હવે આપણે આ ગોટાના બેટરમાં ગરમ ઓઇલ આપણે નાખીશું 1 ચમચો. હવે ફરીથી મિક્સ કરી લઈશું. હવે આપણું ગોટાનું બેટર રેડી થઈ ગયું છે ગોટા ફ્રાય કરવા માટે. આ ખાસ કરીને શિયાળામાં આ ગોટા બનાવીને ખાવામાં આવે છે, કારણ કે શિયાળામાં વધુ પ્રમાણમાં અને એકદમ ફ્રેશ ભાજી મળતી હોય છે બધી જ જાતની. તો હવે મિશ્રણ રેડી થઈ ગયું છે. તો હવે આપણે ગોટા બનાવવાનું સ્ટાર્ટ કરીએ. તો હવે તેલ ગરમ થઈ ગયું છે અને આપણે મેથીના ગોટાને ફાસ્ટ ફ્લેમ પર જ ફ્રાય કરીશું. ધીમા ફ્લેમ પર આપણે અથવા તો મીડિયમ ફ્લેમ પર ફ્રાય કરીશું તો ગોટાની અંદર તેલ ભરાઈ જશે. તો હવે પાણીવાળા હાથ કરી લઈશું. હવે આપણે ગોટાને ફ્રાય કરવાનું સ્ટાર્ટ કરીએ. આપણે ગેસની ફ્લેમ પાસ જ રહેવા દઈશું. તમે જોઈ શકો છો
કે ગોટા એની જાતે જ પલટવા મળ્યા છે, એટલે આપણું બેટર બરાબર એકદમ પરફેક્ટ બેટર આપણું ગોટાનું તૈયાર થયું છે. હવે આપણે હલકા હાથેથી એને હરાવી દઈશું એટલે સરખા ભાગે ફ્રાય થઈ જાય. તો ગોટા આપણા ફ્રાય થઈ ગયા છે. હવે આપણે એને એક ડીશમાં કાઢી લઈશું. બસ આ રીતે જ આપણે એને ફ્રાય કરવાના છે. હવે આપણે ગોટાને એક ડીશમાં કાઢી લઈશું. તો આવી જ રીતે આપણે બધા ગોટાને ફ્રાય કરી લઈશું. આવી જ રીતે આપણે બધા ગોટા તૈયાર કરી લઈશું. તો હવે મેથીની ભાજીના ગોટા તૈયાર થઈ ગયા છે. તો હવે આપણે એને પ્લેટમાં સર્વ કરી લઈએ. સરસ ઉપરથી ક્રિસ્પી અને અંદરથી એકદમ નરમ પોચા જાળીદાર બન્યા છે. હમણાં આપણે જોઈ લઈએ. તો મેથીના ગોટા એકદમ સરસ બની ગયા છે, પોચા એકદમ જાળીદાર અને એકદમ સ્પોન્જી. અને તમે જોઈ શકો છો કે વધારે તેલ પણ નથી પીધું. તો તૈયાર છે મેથીની ભાજીના ગોટા. શિયાળામાં ખૂબ ખાવામાં આવે છે કારણ કે મેથીની ભાજી પુષ્કળ પ્રમાણમાં અને ફ્રેશ મળતી હોય છે. Audio Jungle.